सद्गुरु जी को लाख बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। हाँ, मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना।
સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો તેમજ સંગીતજ્ઞો તેમજ સ્વર્ગસ્થ શ્રી અમૃતબેન મંજીભાઈ પરમારના સ્મરણાર્થે એમના મોક્ષાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન શ્રી મગનભાઈ મંજીભાઈ પરમાર, ધર્મપત્ની શ્રીમતી લતાબેન મગનભાઈ પરમાર તેમજ સહપરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ કથા પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં પ્રતિષ્ઠિત એ પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય ગિરનારી. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત્ સર્વમ પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. ભાગવતજીની કથા યાત્રાની અંદર મંગલ પ્રવેશ કરતા બીજા સ્કંદની અંદર આપણે દિવ્ય એ કથા ગંગાનું અવગાહન કર્યું. સવારના સત્રની અંદર સૃષ્ટિ ઉત્પત્તિની કથા સુધી આપણે કથાને લઈ ગયા હતા. ભગવાન એ અલગ અલગ પ્રકારની જીવ સૃષ્ટિ બનાવે છે. ભગવાન બ્રહ્માજી દ્વારા ભગવાન નારાયણ આદેશ કરે છે કે તમે આખી આ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજી કહે છે પણ તમે મને એવા આશીર્વાદ આપો, મારા ઉપર એવી કૃપા કરો, હું સૃષ્ટિની રચના તો કરું પણ આ સૃષ્ટિની અંદર મને મોહ ન થાય, આ સૃષ્ટિમાં મારી માયા ન લાગે, એટલા માટે થઈ અને તમે મને કંઈક ઉપદેશ આપો. ભગવાન સાક્ષાત નારાયણ કહે છે હે બ્રહ્માજી, હું તમને એક ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપું છું. આ ચતુશ્લોકી ભાગવતના જ્ઞાનને જો તમે હૃદયમાં ધારણ કરશો એટલે તમને સૃષ્ટિની અંદર મોહ નહીં થાય, તમને મમત્વ નહીં જાગે. સૃષ્ટિની અંદર તમારી માયા નહીં બંધાય. આ શ્લોકને તમે હૃદયે ધારણ કરજો. ભગવાન આદિનારાયણ ભગવાન બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો સુંદર મજાનો ઉપદેશ આપે છે. અહમેવા શમેવાગ્રે. ભગવાન કહે છે આ જગતમાં કાંઈ જ્યારે નહોતું ત્યારે એક જ શક્તિનો આધાર લઈ અને મેં હે બ્રહ્માજી તમને ઉત્પન્ન કર્યા છે. તમે સતત એ શક્તિનું સ્મરણ કરજો, એ શક્તિનું તમે ધ્યાન કરજો, જેથી સંસારની અંદર તમારી માયા નહીં લાગે, તમને મોહ નહીં જાગે. અહંતા અને મમતા આ બે જ માણસને સુખ અને દુઃખ ઊભા કરે છે. જ્યાં અહમ ભાવ હોય, જ્યાં મમત્વનો ભાવ હોય, આ મારું એવો ભાવ જ્યારે ઊભો થાય ને ત્યારે જ માણસને સુખ અને દુઃખના દ્વંદ્વો ઊભા થાય. બપોરનો સમય હોય, બેનો બધા રસોઈ કરી અને આરામ કરતા હોય અને એ સમયે કોઈ મહાત્માજી આવે, કોઈ ભિક્ષુક આવીને એમ કે માં બેન મને રોટી આપો ને, મને ભૂખ લાગી છે. એટલે સ્વાભાવિક છે કે એવા સમયે બધું કામકાજ ઘરનું થઈ ગયું હોય, બધું ગોઠવાઈ ગયું હોય, રસોડામાં બધા આરામ કરતા હોય, એટલે એનો જવાબ હોય કે ભાઈ આગળના ઘરે જાઓ, અત્યારે તમે ક સમયે આવો, અમારે કેમ તમને રોટલી બનાવી દેવી, કેમ તમને રોટલી આપવી, આગળ બીજા ઘરે જાઓ. આવી રીતના સ્વાભાવિક જવાબ આપી દે. પણ એ મહાત્મા આવ્યા એટલે એને ભિક્ષુકને એવો જવાબ આપ્યો. પણ એ જ જગ્યાએ જો એ બેનનો સગો ભાઈ આવે તો આવીને કે મને ભૂખ લાગી છે, તો તરત ઊભા થઈને બનાવી દે. અથવા તો જમીન આવ્યો હોય તો તરત બેન એમ કહેશે કે ભાઈ તે વહેલું જમી લીધું હશે, તને ભૂખ લાગી હશે, લાવ બનાવી દઉં. તો મહાત્માજી આવ્યા ત્યારે બનાવવામાં શું વાંધો હતો? ત્યાં મમત્વ નહોતું અને ભાઈની સાથે મારાપણાનો ભાવ છે, એટલા માટે થઈને ત્યાં સુખ ઊભું થાય છે. અને વા મમત્વ નથી એટલા માટે એને ઠપકો આપીને આગળના ઘરે મોકલી દે છે. તો જ્યાં મારાપણું આવે ત્યાં સુખ ઊભા જાય.
જ્યાં મારું અને તારું મમત્વ અને અહંતા આ બે ભાવ આવે ને ત્યાં સુખ અને દુઃખના દ્વંદ્વો ઊભા થાય છે. ભગવાન નારાયણ કહે છે, બ્રહ્માજી તમને સૃષ્ટિની અંદર અહંતા નહીં જાગે, મમત્વ નહીં જાગે, એટલા માટે થઈ અને આ ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન એ તમે હૃદયસ્થ કરજો. સુંદર મજાના 10 લક્ષણ યુક્ત ભાગવતનું એ ચતુશ્લોકી જ્ઞાન આપે છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આવી રીતના 10 લક્ષણો યુક્ત એ ભાગવતનું જ્ઞાન એ ભગવાન આદિનારાયણ એ બ્રહ્માજીને આપે છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપી 10 લક્ષણો યુક્ત ભાગવતનો ઉપદેશ દઈ અને વેદવ્યાસજી મહારાજ અહીંયા બીજા સ્કંદને વિરામ આપે છે. એ સ્કંદનો નિર્વાહ કરી તૃતીય સ્કંદની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यां अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां द्वितीय स्कंध श्री राधा कृष्ण चरण कमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. દ્વિતીય સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી આવો તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરી અને દિવ્ય વ્યાસજીની કથા ગંગાને આગળ વધારીએ. ગંગાનો એ ઘાટ છે. પવિત્ર ઘાટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અનેક ઋષિ મુનિઓનો એ સમુદાય બેઠો છે અને સૌથી આગળ સભાગરે રાજા પરીક્ષિત કથાનું મંગલ શ્રવણ કરે છે. શ્રવણાત, ધ્યાનાત, દર્શનાત, સાધ્યતે ઇતિ હરિ. ભગવાન સુધી પહોંચવા માટે ભગવાનની કથા શ્રવણ કરવી એ ભગવાન સુધી પહોંચવા માટેનું પ્રથમ પગથિયું છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, હવે હું તમને ઋષિ મૈત્રેય અને ભક્ત વિદુરજીનો દિવ્ય સંવાદ સંભળાવું છું. કહે છે, આ ભક્ત વિદુરજી એક સમયે પોતાનું સમૃદ્ધિમાન ઘરને છોડી અને યાત્રા કરવા માટે થઈ અને ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા અને મૈત્રેય ઋષિએ એમને જે જ્ઞાન આપ્યું છે, હે પરીક્ષિત, એ જ્ઞાન હું તમને આપું છું. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ, વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડીને શા માટે જતા રહ્યા? એવી તો શું ઘરમાં ઘટના બની કે એને સમૃદ્ધિમાન ઘરને છોડીને જતું રહેવું પડ્યું? ત્યક્તવા સ્વગૃહ રુદ્ધિતમ. સુખદેવજી કહે છે, પરીક્ષિત, તમે સમૃદ્ધિ શેને માનો છો? વિદુરજી તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા, પણ દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને ભગવાને જે ઝૂંપડીની અંદર બંટીનો રોટલો અને તાંદરિયાની ભાજી ખાધીને એ વિદુરજીના ઘરની સાચી સમૃદ્ધિ હતી. ભૂખો જ્યાં ભોજન પામે, તરસો જ્યાં પાણી પામે, અતિથિ જ્યાં સચવાય, હે પરીક્ષિત, એ જ ઘરની સાચી સમૃદ્ધિ છે. પરીક્ષિત પ્રશ્ન કરે, મહારાજ, વિદુરજીને શા માટે દુર્યોધનના એ 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી, દુર્યોધનના રાજમહેલનો ત્યાગ કરી શું કામ જતું રહેવું પડ્યું? કહે છે, યજાતુ રાજા સ્વધુનાન સ્વાધુનમ ઉષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. કહે છે, કૌરવો અને પાંડવો એક સમય જુગાર રમવા બેઠા હતા. કૌરવો કપટ કરે છે અને કપટ કરીને પાંડવોને જ્યારે હરાવ્યા, દ્રૌપદીને દાવમાં મૂક્યા અને એ સમયે દુષ્ટ દુશાસન એ દ્રૌપદીના વસ્ત્રહરણ ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ સ્વયં દ્વારકાનાથ એની લાજ રાખે છે. જ્યારે દ્વારકાનાથે લાજ રાખી એ સમયે દ્વારકાનાથે મનોમન એવો સંકલ્પ કર્યો છે કે આ સભાની અંદર વીર યોદ્ધાઓ બેઠા છે, મહાન યોદ્ધાઓ. આ કર્ણ બેઠો છે, ભીષ્મ દાદા બેઠા છે, અનેક ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા, અને એ સમયે આ મારા ભક્તની લાજ લૂંટાય એ હું ક્યારેય સહન ન કરી શકું. હાથમાં જલની અંજલિ લઈ ભગવાને પ્રતિજ્ઞા કરી કે એક સમયે આ 100 કૌરવોને અર્જુનને નિમિત્ત બનાવી અને આને જો મયા હત આને મારી ન નાખું તો હું પણ યશોદાનો દીકરો ન કહેવાઉં. પ્રતિજ્ઞા લેવાઈ ગઈ અને એ સમયે કૌરવોનો વિનાશ કરે છે. ત્યાર પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ થાય છે. પાંડવો બધા જ વનની અંદર રહે છે. વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ એ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે છે. યુધિષ્ઠિર મંત્રી બન્યા, ભીમસેન રસોયા થયા, અર્જુન હિજર થયા અને દ્રૌપદી એ દાસી બને છે. જુગાર રમવાથી જે રાજા રાણી હતા એને પણ આજ કૌરવોની સામે દાસીના કામ કરવા પડે છે. આ બાજુ 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ કરી અને પાંડવો જ્યારે પાછા આવે છે, પાંડવો કૌરવોની પાસે પોતાનો થોડો ભાગ માગે છે. કીધું અમને રહેવા માટે અમુક સ્થાન આપી દો. અને એ સમયે કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણને મોકલે છે કે હવે તમે જાઓ, પાંડવો અને કૌરવોની વચ્ચે હવે તમે સમાધાન કરાવો. આ યુદ્ધમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છે. આ બાજુ ધૃતરાષ્ટ્રે પોતાના ભાઈ વિદુરજીને બોલાવ્યા. વિદુરજીની સલાહ લે છે કે હવે આમાં શું કરવું જોઈએ.
ત્યારે વિદુરજી નીતિના વાક્ય કહે છે, કૌરવોને વિદુરજી કહે છે કે તમે અધર્મથી પાંડવોનું તમે બધું જ લઈ લીધું, તમે એનું બધું જ પડાવી લીધું છે. હવે કામ કરો, 5 ગામ તમે એને રહેવા માટે આપી દો, જેથી કરીને તમારે એની પાંડવોની વચ્ચે સમાધાન થઈ જાય. વિદુરજી કહે છે, ધૃતરાષ્ટ્ર, તમે દ્રષ્ટિથી અંધ છો અને તમારો બાળક એ હૃદયથી અંધ છે. તમે દ્રષ્ટિથી અંધ હતા એમાં ના નહીં, પણ તમારી જીભ ક્યાં બંધ હતી? 5 ગામ તમે આપી દીધા હોત ને તો આટલું બધું ભીષણ યુદ્ધ ન થાય. માટે હવે તમે એને થોડું રહેવા માટે આપી દો. અને એ સમયે કોઈએ જઈ દુર્યોધનને સંભળાવે છે, કહે તને કાકાજી કલિયુગનો અવતાર કહે છે. દુર્યોધન દુશાસન શકુની મામાને લઈ વિદુરજીની પાસે આવીને કહે છે, એ દાસી પુત્ર, અમારા ફેંકેલા રોટલા ના ટુકડા ખાઈ ખાઈ અને તું આ દાસી જીવે છે, કોને તને અહીંયા બોલાવ્યો? અને એ સમયે વિદુરજી કહે છે, ભાઈ, હું અહીંયા સામેથી નથી આવ્યો, મને બોલાવવામાં આવ્યો, અને હું તો જે નીતિની વાત હશે, હકની વાત હશે, એ વાત કરીશ. અધર્મની વાત સાંભળવાની અપેક્ષા તમે મારી પાસેથી ન રાખતા. અને એ સમયે વિદુરજીનું ત્યાં ખૂબ અપમાન કરે છે. આ તો દાસી પુત્ર છે, આપણા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ ગૃહ પાલવત કૂતરા જેવું જીવન જીવે છે. અનેક કવેણ બોલ્યા છે, પણ પોતાના કરતા નાની ઉંમરના જ્યારે આવા કવેણ બોલે ને, એ વીછીની વેદના કરતા પણ ભયંકર ડંખ આપે છે. પણ વિદુરજી તો સંત છે, કડવો ઘૂંટડો ઉતરી ગયા. અને એ સમયે શાંતિથી દુર્યોધનને કીધું, જો ભાઈ, હું તો જે નીતિની વાત હશે, જે હકની વાત હશે એ કરીશ. અને એ સમયે વિદુરજી વિચાર કર્યો, હવે શું કરવું? ભગવાનની પાસે જઈને કીધું કે મારા માટે તો કૌરવોય સરખા, પાંડવોય સરખા, મારે કોના પક્ષમાં રહેવું? અને એ સમયે ભગવાન કૃષ્ણ વિદુરજીના હાથમાં માળા આપીને કહે છે, એક કામ કરો, તમે યાત્રા કરવા માટે જતા રહ્યો, તમારે આ મહાભારતના યુદ્ધની અંદર કોઈના પક્ષમાં નથી રહેવું. આ કથામાંથી મારે તમારે બોધ ઈ લેવાનો છે, ઘરની અંદર 2 પક્ષ હોય, દેરાણી અને જેઠાણી. આ બેયની વચ્ચે જ્યારે ઝઘડો થાય, સાસુએ કયો પક્ષ લેવો? હું તો કહું, એ કોઈ પક્ષ ન લેવો, હરિદ્વારની ટિકિટ લઈ લેવી, યાત્રા કરવા વહી જવું. એને તો 2 સમાન જ હોય ને. પણ ત્યાં જઈને ફોન કરવો 8 દી પછી, હવે તમારું વ્યવસ્થિત પતી ગયું, જો ના પાડે તો બીજા 10 દી કાઢી નાખવા. અહીંયા વિદુરજી કોઈના પક્ષમાં નથી રહેતા, યાત્રા કરવા માટે થઈ અને જતા રહ્યા છે. ઘર છોડી દીધું છે. આ બાજુ સ્વયં ધનુર્ધારી નિધાય માયમ, પોતાના શસ્ત્રો હતા એને દરવાજા ઉપર છોડીને વિદુરજી જતા રહ્યા. અપમાન પામેલા વિદુરજી જ્યારે ઘરે પહોંચે છે, ત્યારે એના મુખ ઉપર અતિ આનંદ છે, અતિ પ્રશંસા છે, અતિ પ્રસન્ન છે. સુલભા દેવી પૂછે છે, નાથ, આજે તમે આટલા બધા કેમ આનંદમાં છો? વિદુરજી કીધું, દેવી, વાત એવી છે, દ્વારિકાના નાથ પધારે છે. સમાચાર એવા મળ્યા કે સમાધાન માટે, કૌરવો અને પાંડવોના સમાધાન માટે આવે. પણ મને એવું લાગે છે કે તારી અને મારી ભક્તિથી પ્રસન્ન થઈ અને આપણને બંનેને દર્શન દેવા આવે છે. સંકેત મળે છે, ભગવાન હસ્તિનાપુર આવ્યા. આ બાજુ બધાને મનાવે છે, યુદ્ધ ન કરો, યુદ્ધની અંદર તમે ઘણું બધું ગુમાવ્યા છો. ધૃતરાષ્ટ્ર અને કૃષ્ણે કીધું કે તમે પાંડવોને કાંઈ ના આપો તો ચાલશે, પણ એને રહેવા માટે 5 ગામ આપી દો. એક ઇન્દ્રપ્રસ્થ, એક હસ્તિનાપુર, એક વારણાવત અને એક કુરુક્ષેત્ર, અને 5મું તમારી જે ઈચ્છા હોય તે આપી દો. ધૃતરાષ્ટ્રે કીધું કે મારે વિચાર કરવો પડશે. દુર્યોધન કીધું કે ભાઈ, 100ની અણી જેટલું જોતું હોય ને તો પણ યુદ્ધ કર્યા વગર નહીં મળે. અને ત્યારે કૃષ્ણ કહે છે, તો હવે 6ઠું ગામ એ અમારા માટે રણ સંગ્રામ છે. હવે અમે જે મેળવશું એ અમે યુદ્ધ કરીને મેળવશું. હાથને કહો કે હવે ઉઠાવે બાણ, કારણ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. અને એ સમયે કૌરવો અને પાંડવોની વચ્ચે ભયંકર યુદ્ધ થાય. આ બાજુ યુદ્ધના એલાન મંડાઈ ગયા અને એ સમયે શંખનો નાદ થયો. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનનો એ મહેલનો ત્યાગ કરીને જ્યારે જતા હતા, દુર્યોધન કહે છે, અરે કૃષ્ણ, ઉભા તો રહ્યો, હું તમારા માટે કેટલા મહિનાથી 56 પ્રકારના ભોગ બનાવું છું, તમે એ ભોગ તો આરોગતા જાઓ, પછી તમે જાજો. ભગવાન કહે છે, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ લઉં? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એના ઘરે જઈ અને મારે ભાજી ખાવી છે. અને એ સમયે ઉદ્ધવજીને કીધું કે ચાલો ઉદ્ધવ, આપણે આવા 56 પ્રકારના ભોગની જરૂર નથી. મુજે સાધના, આરાધના અને અર્ચના બસ પ્રેમ છે. કોને ભજું, કોને ત્યજું, મારી પૂજા તો બસ પ્રેમ છે. હું તો જે પ્રેમ જગતમાં જીવતો હોય, જે ભાવ જગતમાં જીવતો હોય ને એના ઘરે જઈને ભોજન લઉં. ઉદ્ધવજીનો હાથ પકડીને કહે છે, ચાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘેર જઈએ. વિદુર તો બસ ભગવાનના નામનું, સુલભા દેવી અને વિદુરજી ભગવાનના નામનું ભજન કરે છે, કીર્તન કરે છે, ભગવાનના અલખને યાદ કરે છે. ક્યારે પધારે, ક્યારે ભગવાન દર્શન આપે. પણ વિદુરજીના ઘરે શું હતું?
ભગવાન પણ સમજતા હતા કે એને ત્યાં 56 ભોગ નહીં હોય, પણ કવિઓ કહે છે વિદુરના ઘરે શું હતું? બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, ઊંચા ઊંચા મહેલો દુર્યોધનના, રતિભાર સુખ ન પાયે. ભગવાન યાદ રાખજો, કેવલ અને કેવલ એ પ્રેમનો દેવતા છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ક્યારે એવું નથી સાંભળ્યું કે વાલો મારો પૈસાને વશ થયા રાજી. ભગવાન એ કેવલ અને કેવલ ભક્તનો પ્રેમ જોવે છે. ભાગવતજીની કથા મને તમને અહીંયા બોધ આપે છે, જ્યાં પ્રેમ હશે, જ્યાં ભાવ હશે, જ્યાં હૃદયની પવિત્રતા હશે, ત્યાં ભગવાન કદાચ એની પાસે ખાલી એક કટોરીમાં મિશ્રી અને ઉપર તુલસીનું પાન મૂકી દેશે ને, વાલો પ્રેમથી આરોગશે. કારણ કે ભગવાનને પ્રેમ વાલો છે. જગતના લોકો ખુરશીથી રાજી થાય, મને આ પદ મળે, મને આ પ્રતિષ્ઠા મળે, મને આ સીટ મળે. જગતના લોકો ખુરશીથી રાજી થાય, પણ જગતનો નાથ એ તો તુલસીથી રાજી થાય. એક કટોરીમાં માખણ આપી એમાં 2 દાણા મિશ્રીના મૂકી અને તુલસી પાન મૂકશો. શ્રદ્ધા સાચી હોય તો કબૂલ કરે કીર્તાર, પણ ભાવ વગરની ભક્તિ ન પહોંચે પ્રભુ દ્વાર. સાચા હૃદયનો ભાવ હશે, વાલો પ્રેમથી આરોગશે. કારણ કે ઈશ્વર એ પ્રેમ અવતાર છે. દુર્યોધનના 56 પ્રકારનો ભોગનો ત્યાગ કરી વિદુરજી ના ઘરે એ જ સમયે ભગવાન આવે છે. કારણ કે વિદુર એ સાચા વૈષ્ણવ છે. બંને પતિ પત્ની અલખનો આરાધ કરતા હતા, ધ્યાન ધરતા હતા. ભગવાન પણ કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારું આરાધન કરે, મારું પૂજન કરે, મારું કીર્તન કરે, ભગવાન કહે છે તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું સદાયને માટે ત્યાં વાસ કરું છું. વિદુરજીની ઝૂંપડી આજ વિના આમંત્રણે ભગવાન આવે છે. શ્રી કૃષ્ણ ઝૂંપડી આવી, દરવાજો ખખડાવીને, અરે કાકા, મારે તમને મળવું છે. આટલા શબ્દ સાંભળ્યા ને એ જ સમય વિદુરજી સુલભાદેવી ઊભા થાય. જેવા જ કમાડ એ બારણા ઉઘાડ્યા, તા તો સશંક ચકરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ. દિવ્ય ભગવાનના સુંદર એવા દર્શન કર્યા. બંને પતિ પત્ની દર્શનમાં એટલા તન્મય થઈ ગયા, ભગવાનને આવો કહેવાનું, આસન આપવાનું ભૂલી ગયા છે. આટલા દેહના ભાન ભૂલાઈ ગયા. ભગવાન એ જ સમય જાતે દર્ભનું આસન લઈ બિરાજમાન થયા. કહે છે, કાકા, મને ભૂખ બહુ લાગી છે. વિદુરજી કહે છે, અરે અમારા નાના માણસની શું કામ આવી તમે અવહેલના મસ્કરી કરો છો? તમારા માટે તો 56 પ્રકારના ભોગ હોય અને તમે એમ કહો છો કે ભૂખ લાગી છે. તમે તો દુર્યોધનને અહીંયા ભોજન કરીને નથી આવ્યા 56 ભોગ. કીધું જે
ભોગ જીવનમાં જીવતો હોય એને ત્યાં હું શું ભોજન લઉં, મારે તો તમારા ઘરે જમવું છે. કીધું કે શું જમાડવું? બંને પતિ પત્ની વિચાર કરે. સુલભાદેવી કહે છે, દ્વારિકાનાથ તમે કેળા ફળી લેશો, તમે કેળા ખાશો? કીધું હા હા એ પણ ચાલશે. અને એ સમયે સુલભાદેવી કેળા લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. છાલ ઉતારતા જાય, છાલ ઉતારતા ઉતારતા દર્શનમાં એટલા બધા તન્મય બનેલા હતા. છાલ ઉતારી, જે કેળાનો ગર્ભ હતો એ જમીન ઉપર ઘા કરી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી. દર્શનમાં એટલા તન્મય થઈ ગયા. ભગવાન કેળાની છાલ જ્યારે ખાતા હતા અને એ સમય વિદુરજીની દ્રષ્ટિ ગઈ. વિદુરજી કે અરે દેવી, આ તમે શું કરો છો? કેળાનો ગર્ભ તમારા હાથમાં નથી, કેળાની છાલ છે અને કેળાની છાલ તમે ભગવાનને ખવડાવો છો. આ ક્યાં ભવમાં આપણે છૂટશું? આ શું કરો છો દેવી તમે? અને એ સમયમાં સુલભાદેવી એકદમ ચકિત થઈ ગયા. અરે રે દ્વારિકાનાથ, તમે પણ ન બોલ્યા કે આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે? ભગવાન કહે છે કાકી, તમારા કેળાની છાલ એટલી મીઠી લાગતી હતી ને કે કેળાના ગર્ભ કરતા તો તમારા હાથની કેળાની છાલ આજ મને મીઠી લાગતી હતી, કારણ કે તમે મને ભાવથી જમાડતા હતા ને. આ તમારો ભાવ બહુ મોટો છે ને, એટલા માટે હું કેળાની છાલ ખાઈ ગયો. ભગવાન કહે છે હું માત્ર ને માત્ર ભક્તના એ ભાવનો ભૂખ્યો છું. ભગવાન કેળાની છાલ ખાધી. કીધું કે હજી કાકી મને વધારે ભૂખ લાગી છે, શું કરું? ને એ જ સમયે ભગવાન સમજી ગયા. અંદર રસોડાની અંદર જઈ સીધા જ ભાજીની હાંડી ઉતારી અને બંટીનો રોટલો અને તાંદરિયાની ભાજી ભગવાન આરોગે છે. ભગવાને ભોજન પ્રસાદ લીધો. આ બાજુ ભગવાન સુલભાદેવી પાસે કેળાની છાલ ખાય અને સીધા જ રસોડાની અંદર એ વિદુરજીને ત્યાં ભાજી આરોગે છે. दुर्योधन का मेवा त्यागी भाजी विदुर घर खाए, जूठे फल सब रीके खाए, बहुविधि प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन रथ हाई को भूल गए ठकुराई, ऐसी प्रीति बढ़ी वृंदावन की गोपियन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई. याद રાખજો, પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની, નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની. કેવલ અને કેવલ ઈશ્વર પ્રેમથી રાજી થાય. અને એ સમયે સુંદર મજાનું એ ભોજન કર્યું. સંત વિદુરજીને કુશળક્ષેમના સમાચાર પૂછે છે. દ્વારિકાના નાથ કહે છે હા કુશળક્ષેમ છીએ, તમને કેમ છે? બસ પ્રભુ તમારું ભજન કરીએ, તમારું આરાધન કરીએ, દિવસ પસાર કરીએ, ખૂબ સારું છે. દુર્યોધને જે વિદુરનું અપમાન કર્યું હતું ને, વિદુરે દુર્યોધનનો એક પણ ખરાબ શબ્દ અહીંયા કૃષ્ણને ફરિયાદ નથી કરી, કારણ કે વિદુર સંત છે અને સંત ક્યારે એના જીવનમાં ફરિયાદ ન કરે. છે એક સંતનું કેવું, ગુનો કરે ને તોય એને કાંઈ ન કેવું. આ તો સંતનું જીવન હતું. સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે ને એને જ સાચો સંત કહેવાય, એને સાધુ કહેવાય. અને એ સમયે દુર્યોધનના એક પણ ખરાબ વેણ એ કૃષ્ણની સામે વિદુરજી બોલ્યા નથી. આટલું અપમાન થયું છતાંય સંત વિદુરજી આનંદ અવસ્થામાં છે. ક્યારેક ક્યારેક સંતોના જીવન ચરિત્રો સાંભળીએ ને એમાંથી જીવન જીવવાનો બહુ મોટો બોધ મળે. અનેક સંતોના એવા જીવન ચરિત્રો થઈ ગયા કે એના જીવનમાં અનેક પ્રકારના દુઃખ હતા અને છતાંય એ દુઃખની અંદર હંમેશા આનંદ અવસ્થામાં રહીએ. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા 3 સંતોનું સુંદર દ્રષ્ટાંત આપે. કાર્તક મહિનાની પંઢરપુરની અંદર કાર્તક મહિનાની પૂનમ આવે ત્યારે પંઢરપુરમાં એટલો સુંદર મેળો ભરાય. અનેક લોકો આવે, બધા જ ઉત્તર ભારતથી દક્ષિણ બાજુથી અનેક લોકો ત્યાં બધા જ એ મેળાની અંદર ભેગા થાય. અને એ સમય ઉત્તર ભારતથી તુલસીદાસ આવે, દક્ષિણ ભારતથી એકનાથજી આવે, મહારાષ્ટ્રથી તુકારામ, અહીંયા આપણા ગુજરાતથી નરસિંહ મહેતા, બધા જ સંતો એ મેળાની અંદર જાય, વિઠ્ઠલનાથના દર્શન કરે, આનંદ કરે અને ભગવાનની પૂજા કરે. દર્શન કરવામાં એક સમયે એકનાથજી ભગવાનના દર્શન કરવા માટે આવે. ભગવાનની સામે 2 હાથ જોડીને કહે છે હે પ્રભુ, તારી મારા ઉપર બહુ કૃપા છે, તે મને સારા અનુકૂળ પત્ની આપ્યા છે, હું જે કાંઈ ભજન કરું એમાં મને મદદરૂપ થાય, મારી સેવા કરે, મારું આસન પાથરી દે, મને આ પૂજા સામગ્રી બધું તૈયાર કરી દે. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે તે મને અનુકૂળ પત્ની આપ્યા. વિઠ્ઠલનાથ ભગવાનનો આભાર માનીને ત્યાંથી જતા રહીએ. વળી બીજા સંત આવે, તુકારામ આવે. આ તુકારામ આવીને ભગવાનની સામે 2 હાથ જોડીને કહે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે તે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા ઝઘડાખોર પત્ની દીધા, આખો દિવસ મારી સાથે ઝઘડો કર્યા રાખે, જેથી કરીને મારું મન એનામાં ન લાગે અને પ્રભુ ભજનમાં મારું મન લાગી જાય. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા ઝઘડાખોર પત્ની દીધા. અને ગજબ ઝઘડાખોરો.
તુકારામના પત્ની. એક સમયે તુકારામ એક વૈષ્ણવને ત્યાં પ્રભુ ભજન કરવા માટે ગયા. એટલે ભગવાનનું ભજન કરે એટલે કોઈ વૈષ્ણવ હોય એને ફળ આપે, કોઈ એને પૈસા આપે, કોઈ એને અનાજ આપે. આવી રીતના એક વૈષ્ણવને અહીંયા ભજન કરીને ઊભા થયા એટલે વૈષ્ણવે આખું ફળનું ગાડું ભરી દીધું. કીધું કે જાઓ, આ તમે લઈ જાઓ ને અઠવાડિયું આનંદથી ખાજો. પણ આ તુકારામની અંદર એના જીવનમાં ગરીબાઈ બહુ હતી. એટલી ગરીબાઈ હતી કે એના ઘરની અંદર મુખમાં કપાળે તિલક કરવું હોય ને તો ચાંદલો કરવા માટે થઈ અને દર્પણ અરીસો પણ નહોતો. નાળિયેરની કાચરી લે, એમાં પાણી ભરે અને એમાં પડછાયો પ્રતિબિંબ જોઈને પછી ચાંદલો કરતા. આટલી ગરીબાઈ હતી તુકારામના જીવનમાં. એટલે આખું ગાડું ભરી દીધું ફળનું. તુકારામ ફળનું ગાડું લઈને ઘરે જતા હતા. રસ્તામાં કોઈ સામો વ્યક્તિ મળે એમ બોલે, જય વિઠ્ઠલ, એક ફળ લઈને આપી દે. કોઈ એમ કે જય શ્રી કૃષ્ણ, એક ફળ લઈને આપી દે. જય વિઠ્ઠલ બોલે તા વરી ફળ આપી દે. ઘરે પહોંચ્યા તો આખું ગાડું ફળનું ખાલી. એક શેરડીનો સાઠો વૈધો હતો. તુકારામના પત્નીની પાસે જઈને કીધું કે આલ્યો આ શેરડીનો સાઠો, આ પ્રસાદી. એના પત્ની કે અરે આખું ગાડું ફળનું ભરાઈને આવ્યું અને આ એક જ શેરડીનો સાઠો તમારી પાસે? એટલે તુકારામે કીધું કે દેવી, વાત એમાં એવી છે, રસ્તામાં જે કોઈ મને વૈષ્ણવ સામા મળતા ને હું બધાને પ્રસાદ તરીકે આપી દીધો. અને એ સમયે ખૂબ જ તુકારામના પત્નીને એકદમ ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. શેરડીનો સાઠો એના હાથમાંથી લઈ અને જોરથી તુકારામની પીઠ ઉપર માર્યો. જેવો જ શેરડીનો સાઠો માર્યો, શેરડીના બે ભાગ થઈ ગયા. તુકારામ એની પત્નીની સામે બે હાથ જોડીને કહે છે કે દેવી, બહુ સારું કર્યું, આ શેરડી તમે મારા પીઠમાં મારીને અત્યારે હું સૂડી ક્યાં ગોતવા જાત? શેરડીનો સાઠો એક હતો, આપણે બે હતા, અત્યારે હું ક્યાં સૂડી લેવા જાત? સારું થયું મારી પીઠમાં તમે મારી. હાલો હવે આપણે પ્રેમથી પ્રસાદ લઈએ. આ પ્રયોગ આપણે કર્યો હોય તો બીજે દી ઘરે હોય કે નહીં? આટલા ઝઘડાખોર પત્ની છતાંય વિઠ્ઠલનાથની સામે બે હાથ જોડીને કહે કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા ઝઘડાખોર મને પત્ની આપ્યા, જેથી કરીને મારી આસક્તિ એમાં ન થાય અને મારું જીવન પ્રભુમય બની જાય. તુકારામ દર્શન કરીને જાય. આ ગુજરાતથી આપણો જુનાગઢનો નરસિંહ મહેતા દર્શન કરવા માટે આવે. હે વિઠ્ઠલનાથ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. વિચાર તો કરો, આ સંતની કેટલી ઉચ્ચ વિચારધારા કહેવાય. એકને અનુકૂળ પત્ની છે છતાંય ભગવાનનો આભાર માને, એકને ઝઘડાખોર પ્રતિકૂળ પત્ની છે છતાંય ભગવાનનો આભાર માને, અને એકના પત્ની ગુજરી ગયા છતાંય ભગવાનનો આભાર માને કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે. આ સંતોના જીવનમાંથી મને તમને શીખવા મળે છે. વિદુર ચરિત્ર મને તમને સમજાવે, પરમાત્માની સાથે એવો પ્રેમ કરીએ, પાપ છોડીને એવી ભક્તિ કરીએ, અવશ્ય ભગવાન કોઈને કોઈ રૂપમાં ઈશ્વરને ધક્કો ખાવો પડે. ચાર સ્વાદ એ કનૈયો કોઈ દિવસ નથી ભૂલતો. એક વિદુર કાકાના ઘરે જે ભાજી ખાધી એનો સ્વાદ ભગવાન ન ભૂલે. એક સુલભા દેવીના કેળાની છાલ એનો ભગવાન ક્યારેય સ્વાદ નથી ભૂલતા. અને એક સુદામાના તાંદુલ પૌવા એનો સ્વાદ ભગવાન ક્યારેય વિસરી નથી શકતા. અને મીઠા લાગ્યા બોર સબરી, એમાં તારી ભાવના અનમોલ. મને મીઠા લાગ્યા બોર, આ સબરીના બોરમાં જે સ્વાદ હતો ભગવાન કોઈ દિવસ એ સ્વાદને ભૂલતા નથી. આ બાજુ વિદુરજી વિચાર કરે છે કે પ્રભુએ કૌરવોનો ત્યાગ કર્યો, એના ઘરનું પાણી પણ ન પીધું, કદાચ હવે શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે. વિદુરજીને થયું કે આ ધૃતરાષ્ટ્રનો સંગ, કુસંગ મારી ભક્તિની અંદર મને બાધારૂપ થશે, મને વિઘ્નરૂપ થશે, માટે હવે હું એનો ત્યાગ કરીને જતો રહું. કારણ કે માણસના જીવનમાં માણસને બગાડનાર કોઈ હોય ને તો એ કુસંગ છે. કુસંગ એ માણસને બગાડે છે. બેઠીએ ને જહાં તહાં કરીએ ને કુસંગ સંગ, ક્યોંકि સંગત કી રંગત તો લાગે હી લાગે. કુસંગ ગમે ત્યાંથી આવી જાય. સત્સંગી થવા માટે થઈ અને મહેનત કરવી પડે, પણ દુર્ગુણ તો ગમે ત્યાંથી આવી જાય. દિવાળીના સમયે રંગોળી બનાવવામાં તો ખૂબ મહેનત કરવી પડે, પણ એને વીખવી હોય તો ખાલી એક જ સાવરણાનો હાથ લાગે, આખી રંગોળી વિખાઈ જાય. દૂધપાક બનાવવા માટે મહેનત કરવી પડે, પણ બગાડવા માટે તો એક જ લીંબુનું ટીપું કાફી છે. એમ જીવનમાં સત્સંગ સારા બનવા માટે થઈને આવી કથાઓ સાંભળવી પડે, બગડવા માટેના તો ઘણા બધા રસ્તા છે. એટલે તો ભજનોની અંદર પણ કીધું કે જ્યાં બેસવું હોય ત્યાં બેસજો. સોફા ઉપર બેસો, ખુરશી ઉપર બેસો, પ્લેનમાં બેસો, ઘોડા ઉપર બેસો, માંડવે બેસો, જ્યાં બેસવું હોય ત્યાં બેસો. પણ ભજનોની અંદર કહે છે ક્યાં ન બેસવું. આવા દોરંગા ભેડા રે કદી ના બેસે, આય દોરંગા ભેડા રે કદી ના
રંગા ભેડા રે કદી નવ બેસીએ. સંગતમાં શુદ્ધ વિચાર અને પંગતમાં શુદ્ધ આહાર, આ બે વસ્તુ ન હોય ને તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. સંગતમાં શુદ્ધ વિચાર અને પંગતમાં શુદ્ધ આહાર, આ બેની બહુ જરૂરી છે જીવનમાં. વાણી, વર્તન અને વિચારથી આપણું વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. આપણે કેવા વ્યક્તિ સાથે બેસીએ છીએ એના દ્વારા આપણું વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. માટે દો રંગા ભેડા રે કદી નવ બેસીએ, એમાં પથરે પોતાની જાય. વિદુરજી સમજી ગયા કે હવે આનો સંગ એ મારી ભક્તિમાં વિક્ષેપ પડશે, માટે એનો ત્યાગ કરી અને વિદુરજી જતા રહ્યા. આ બાજુ વિદુરજી ઘરનો ત્યાગ કરી ગંગાજીના ઘાટ ઉપર આવી અને ગંગામાં સ્નાન કરી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. કારણ કે ભગવાન જ્યારે જીવ ઉપર કૃપા કરે છે ત્યારે એને સંપત્તિ નહીં પણ એને સત્સંગ આપે છે. ગંગાજીના કિનારે ઉદ્ધવ અને વિદુરજીનું એક સમયે મિલન થાય છે. બંને ભગવાનના પરમ ભક્ત છે. બંને એકબીજાને ભેટી પડ્યા. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે, હે ઉદ્ધવ, તમે કેમ આટલા બધા ઉદાસ અને ચિંતિત દેખાવ છો? કઈ અપશુકન તો નથી થયા ને? ઉદ્ધવજી એક પણ શબ્દ ન બોલી શક્યા, રડવા લાગ્યા. ઉદ્ધવને રડતા જોઈ વિદુરજી સમજી ગયા કે કાંઈક અપશુકન થયા હોય એવું લાગે છે દ્વારકામાં. કીધું, વસુદેવ, દેવકી, અનિરુદ્ધ, ભગવાન કૃષ્ણ બધા કુશળ મંગલ તો છે ને? ઉદ્ધવજી રડતા રડતા કહે છે, અરે વિદુર, એક પણ અત્યારે હાજર નથી, બધા જ સ્વધામ ગમન કરી ગયા. અને એ સમયે વાત સાંભળી વિદુરજી કહે છે, અરે ભગવાને મને વચન આપ્યું હતું કે હું તમને જ્ઞાન ઉપદેશ કરી. જ્યારે મારા ઘરે એને ભાજી ખાધી હતી ત્યારે મને એને મને વચન દીધું હતું. શું ભગવાનનું વચન મિથ્યા જશે? ભગવાન ઉપદેશ દીધા વગરના જતા રહ્યા? સત્ય સંકલ્પ પ્રભુનો આ સંકલ્પ શું તૂટી જશે, ખોટો પડશે? ત્યારે ઉદ્ધવજી સમજાવે છે, વિદુરજી આપ ચિંતા ન કરો. અંત સમયે માં યશોદાને, દેવકીને કે નંદ બાબાને યાદ નથી કર્યા, પણ અંત સમયે એને હે વિદુરજી તમને યાદ કર્યા, 3 વખત તમને યાદ કર્યા કે મારા વિદુરને જઈને કહેજો, મારા વિદુરને જઈને કહેજો મારે એને જ્ઞાન ઉપદેશ આપવાનો છે. પણ એ જ્ઞાન ઉપદેશ આપતા પહેલા મારે મારી લીલા સંહરણ કરવાની છે, માટે મારા માધ્યમથી એને કહેજો મૈત્રેય ઋષિ એને જ્ઞાન ઉપદેશ આપશે. ઉદ્ધવજી કહે છે, હે વિદુરજી તમે મૈત્રેય ઋષિના આશ્રમની અંદર જાઓ, ત્યાં તમને દિવ્ય જ્ઞાન ઉપદેશ પ્રાપ્ત થશે. અને આ બાજુ બંને ભક્ત એકબીજાને મળે છે, ભેગા થયા. ઉદ્ધવજીએ વિદુર કાકાને યદવંશની કથા સંભળાવી, ભગવાનના સ્વધામ ગમનની વાત કરે છે, શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન કરે છે. ભગવાન કહે છે, હે વિદુરજી મને આ ચરણ પાદુકા આપી છે, મારે અહીંયાથી બદ્રિકાશ્રમ જવાનું છે. હે વિદુર કાકા હવે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ. ગંગાજીના કાંઠેથી બંને ભક્તો જુદા પડે છે. સજળ નયન બની કૃષ્ણની પાદુકાને હૃદયે ધારણ કરી અને ઉદ્ધવજી એ જ સમયે બદ્રિકાશ્રમ જાય. સંત વિદુર મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. ભક્ત વિદુરજીનું સ્વાગત કરે છે. મૈત્રેયજી પ્રશ્ન કરે છે, સંતવર્ય આજ કેમ અચાનક આશ્રમમાં આવવાનું થયું? વિદુરજી કહે છે, ઉદ્ધવજીના કહેવાથી આવ્યો છું, મને તમારા દ્વારા જ્ઞાન મળશે એવી અભિલાષાથી હું તમારા આશ્રમની અંદર આવ્યો છું. મૈત્રેય ઋષિ કહે છે, ભક્તરાજ હું તમને જ્ઞાન આપું એમાં ના નહીં, પણ તમે મને કાંઈ પ્રશ્ન કરો તો એ પ્રશ્નના જવાબમાં હું તમને જ્ઞાન ઉપદેશ આપીશ. વિદુરજી પ્રશ્ન કરતા કહે છે, મહારાજ સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તં ભગવાન વદેન્ના જનસ્ય કૃષ્ણાદ વિમુખસ્ય દેવાદ અધર્મશીલસ્ય સુખીયતસ્ય અનુગ્રહાયેય ચરંતિ નૂનમ ભૂતાનિ ભૌયાનિ જનાર્દનસ્ય. વિદુરજી પ્રશ્ન કરે છે, મૈત્રેયજી સુખાય કર્માણિ કરોતિ લોકે, આ જગતની અંદર પ્રાણી માત્ર સુખી થવા માટે થઈ અને મહેનત કરે છે, પણ છતાં સુખ ઈચ્છવા છતાં આવતું નથી અને દુઃખને આમંત્રણ નથી આપતા, છતાંય દુઃખ સામું આવીને કેમ ઊભું રહે છે? દુઃખને નોતરું નથી આપતા છતાંય સામે આવે છે, આની પાછળનું કારણ શું છે? મૈત્રેયજી કહે છે, ભક્તરાજ તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. હે વિદુરજી માણસના પ્રારબ્ધની અંદર જ્યાં સુધી હોય ને સુખ દુઃખ ભોગવવાનું, ત્યાં સુધી કર્મ અનુસાર માણસને સુખ અને દુઃખ ભોગવવા પડે છે. સતી વિપાકે જાતિ આયુ ભોગા, આયુષ્ય માણસનું એ ગર્ભની અંદર જ ભગવાન નક્કી કરીને જીવને મોકલે છે.
હે વિદુરજી, જન્મની બાબતમાં અને સુખ દુઃખની બાબતમાં જીવ સ્વતંત્ર નથી. માણસ જેવું કર્મ કરે ને એ કર્મનું ફળ એ માણસે જ ભોગવવું પડે. એટલે કર્મથી જ દુઃખ આવે છે અને હે વિદુરજી, માણસના કર્મથી જ સુખ આવે છે. આંબો વાવીએ તો સ્વાભાવિક છે કે કેરી મીઠા ફળ ખાવા મળે, પણ જો બાવળના વાવેતર કરીએ, ખરાબ કર્મના વાવેતર કરીએ તો પછી કાંટા ખાવાની તૈયારી રાખવી પડે. એક સુંદર મજાનો બગીચો હતો. એક માણસ રસ્તામાંથી નીકળ્યો એટલે બગીચામાં સુંદર મજાની કેરી લટકતી હતી. એટલે આ માણસનું ધ્યાન ત્યાં ગયું. હવે કેરી જોઈ છે આંખે, પણ એ આંખ કેરી સુધી પહોંચી ન શકે એટલે જાય છે પગ. પગ દ્વારા એ માણસને ત્યાં લઈ જાય. હવે પગ એ કેરીની પાસે પહોંચી ગયા, પણ પગ એ કેરીને તોડી ન શકે એટલે તોડી હાથ દ્વારા. હાથ એ કેરીને ખાઈ ન શકે એટલે ખાધી મુખે. મુખ એને રાખી ન શકે એટલે ગઈ સીધી પેટમાં. બગીચાનો માલિક દેખી ગયો અને એ સમયે જોર જોરથી પેલા માણસને માર્યો. પીઠમાં ઘા પડ્યા એટલે પીઠને વાચા ફૂટી. એણે કીધું કે કેરી મેં ખાધી નથી, મેં જોઈ નથી, મેં તોડી નથી, અને છતાંય પીઠમાં કેમ તમે ઘા મારો છો? પણ ઘા જ્યારે પીઠમાં માર્યા ને ત્યારે આંસુ નીકળ્યા આંખમાંથી. શું કામ? તો કે કેરી જોઈતી આંખે. જે જેવું કર્મ કરે ને એવું ફળ એને જ ભોગવવું પડે. જીવનમાં દુઃખ આવે એટલે સમજી જવાનું ક્યાંક ને ક્યાંક આપણાથી બાવળનું વાવેતર થઈ ગયું છે. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. જ્યાં ભીલે માર્યું બાણ ત્યાં કૃષ્ણ હતા બળવાન. અવશ્યમેવ ભોક્તવ્યમ. હે વિદુરજી, માણસે પોતાનું સુખ અને દુઃખનું કર્મ ભોગવવું જ પડે. વિદુરજી પ્રશ્ન કરે છે, મૈત્રેયજી, આ સૃષ્ટિનો થોડો મને ક્રમ બતાવો. ભગવાને આ સૃષ્ટિની રચના કેવી રીતના કરી? મૈત્રેયજી જવાબ આપતા કહે છે, વિદુરજી, ભગવાન વિરાટ નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માજી દ્વારા ભગવાને ઉપદેશ આપ્યો ચતુશ્લોકી ભાગવતનો. અને એ સમયે બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ પ્રગટ થાય અને બ્રહ્માજીના ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થાય છે. એ મનુ અને શત્રુપા દ્વારા આખી સૃષ્ટિનો ક્રમ ચાલે. મનુના બધા માનવો કહેવાના. જેમ યદુના યાદવો, પાંડુના પાંડવો, એમ મનુનો આપણે બધા જ એ માનવો કહેવાના. આખરમાં આપણી જ્ઞાતિ, જાતિ, રીત રિવાજ બધું ભલે જુદું હોય, પણ આખરમાં જીવ માત્ર છે ને, આપણે બધા મનુના સંતાનો છીએ. આપણા માતા પિતા એક જ છે મૂળમાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ તો ગીતાના ન્યાય પ્રમાણે અલગ અલગ છે, પણ આખરમાં માણસ છે એ મનુનું સંતાન છે. તો ભગવાનના બ્રહ્માજીના ડાબા અંગમાંથી મનુ મહારાજ પ્રગટ થયા, જમણા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા છે. જમણા અંગમાંથી મનુ મહારાજ અને ડાબા અંગમાંથી શત્રુપા રાણી. આજે પણ તમે જોવો, પુરુષનું જમણું અંગ ફરકે ને તો કંઈક સુકન થાય એવું મનાય, અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો કંઈક સુકન મનાય. શું કામ? કે પુરુષ છે ને એ ભગવાનના જમણા અંગમાંથી પ્રગટ થયો છે અને સ્ત્રી ભગવાનના ડાબા અંગ. પણ એ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો સુકન મનાય. વધારે ફરકે તો પછી ડોક્ટરને બતાવવું. ઘડી ક્યાંક એમ વિચારો, શાસ્ત્રીજી કહેતા હતા ફરકે તેઓ ઘડી ફરકવા દે, બહુ પછી કંઈક બીજી તકલીફ નીકળે એટલે પછી રિપોર્ટ કરાવી લેવા એમ બહુ ફરકે તો ભગવાનના ડાબા અંગમાંથી મનુ મહારાજ, જમણા અંગમાંથી મનુ મહારાજ, ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. અને એ સમયે જીવ સૃષ્ટિ, માનવ સૃષ્ટિની રચના કરે છે. પ્રશ્ન કરે છે, પણ સૃષ્ટિ એટલે પૃથ્વી. પૃથ્વી તો રસાતળમાં હિરણ્યાક્ષ નામનો દૈત્ય એને લઈ ગયો તો એ પૃથ્વીને બહાર કેવી રીતના લઈ આવ્યા? કહે છે, મનુ મહારાજ દ્વારા અલગ અલગ જીવ સૃષ્ટિની રચના તો બનાવી, પણ એ સૃષ્ટિ રચનાની અંદર બીજી પણ હે વિદુરજી અલગ અલગ સૃષ્ટિ બનાવી, જેની કથા હું તમને સંભળાવું છું. પહેલા ભગવાને જલચર, જલમાં રહેવાવાળા જીવોને ઉત્પન્ન કર્યા. ભૂચર એટલે જમીન ઉપર રહેનારા જીવોને ઉત્પન્ન કર્યા. નિશાચર એટલે રાત્રિએ ફરનારા જીવોને ઉત્પન્ન કર્યા. અલગ અલગ ભગવાને બીજી 4 સૃષ્ટિ બનાવી. અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્બીજ. આવી રીતના ભગવાને બીજી 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. અંડજ એટલે ઈંડામાંથી જે જીવ જન્મે એને અંડજ સૃષ્ટિ કહેવાય. સ્વેદજ એટલે પરસેવામાંથી જે જીવ જન્મે એને સ્વેદજ સૃષ્ટિ કહેવાય. ટોલા, લીખું, ખોડો આ પરસેવામાંથી થાય. ઉદ્બીજ એટલે જમીન ચીરીને જે બહાર આવે, મગફળી છે, શેરડી છે, બાજરો છે, જે જમીન ચીરીને બહાર નીકળે એને ઉદ્બીજ સૃષ્ટિ કહેવાય. અને જરાયુજ જન્મતાની સાથે જેની ઉપર જર ઓર લપેટાયેલી હોય એને જરાયુધ સૃષ્ટિ કહેવાય. માણસ છે એ જરાયુધ સૃષ્ટિમાં આવે. ભગવાને આવી દિવ્ય બીજી પણ 4 પ્રકારની સૃષ્ટિ બનાવી. સ્પર્શ સૃષ્ટિ, દ્રષ્ટિ સૃષ્ટિ, શબ્દ સૃષ્ટિ અને સ્મૃતિ સૃષ્ટિ. આવી રીતના 4 પ્રકારની અલગ સૃષ્ટિ બનાવી. એમાં પહેલી સૃષ્ટિ બનાવી ભગવાને સ્પર્શ સૃષ્ટિ.
પોપટ છે, મોર છે, કબૂતર છે, આ ઈંડા મૂકે પછી એનો સ્પર્શ કરી રાખે. સ્પર્શ કરવાથી ઈંડું સેવિત થાય, બચ્ચું બહાર નીકળે, પોતાની માને મળે. આ ભગવાનની સ્પર્શ સૃષ્ટિ છે. ભગવાને એક બીજી સૃષ્ટિ બનાવી જેને દ્રષ્ટિ સૃષ્ટિ કહેવાય. માછલી છે ને ઈંડા મૂકી દે પછી ઈંડાને સ્પર્શ ન કરે, ઈંડાની સામે એક નજરથી જોયા રાખે, જોવાથી ઈંડું સેવિત થઈ જાય. આ ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ છે. ભગવાને એક સૃષ્ટિ બનાવી શબ્દ સૃષ્ટિ. ટીટોડી છે એ આકાશમાં જાય, ઈંડા મૂકે, આકાશમાં જતી રહે, ત્યાંથી શબ્દ બોલે, ટીટ ટીટ ટીટ, સતત એ ટીટોડી બોલતી હોય અને શબ્દ દ્વારા ઈંડાને સેવિત કરે. આ ભગવાનની શબ્દ સૃષ્ટિ છે. એક ભગવાને સૃષ્ટિ બનાવી સ્મૃતિ સૃષ્ટિ. કાચબી છે એ સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, ખાડો ગારીને એમાં ઈંડા મૂકી દે, પછી ઉપર રેતી ભાભરી દે અને ફરી પાછી સમુદ્રમાં જતી રહે. ત્યાં જઈને ખાલી યાદ કરે, મારા ઈંડા, મારા ઈંડા, મારા બચ્ચા. આમ યાદ કરવાથી ઈંડા સેવિત થઈ જાય, બચ્ચા બહાર નીકળે, પોતાની માને મળે. આ ભગવાનની સ્મૃતિ સૃષ્ટિ. માત્ર યાદ કરવાથી ઈંડું સેવિત થઈ જાય. ભગવાને આવી અલગ અલગ પ્રકારની સૃષ્ટિ બનાવી. વિચાર તો કરો, દરિયાના કિનારે નાળિયેરી હોય, ત્યાં ઉપર નાળિયેરમાં જલ પૂરનારો એ કોણ હશે? મીઠું પાણી કોણ છે? ક્યારે વિચાર કર્યો? આ ભગવાનની સૃષ્ટિ કેવી અદ્ભુત છે. એ નાળિયેર તો બનાવ્યું, એની ઉપર કાચલી, એના ઉપર ટોપરું, એની ઉપર કાચલી, એના ઉપર ચોતા, એની ઉપર 4 પટ્ટા માર્યા, છતાં એની અંદર જલ પૂરનારું પરમ તત્વ કોણ હશે? વિચાર તો કરો, આ ભગવાનની કેવી સૃષ્ટિ કહેવાય. આપણે કોઈના ઘરે જમવા જઈએ તો 25 રૂપિયાની થાળી થાય, એથી સારા માણસને જમવા જાય તો 100ની થાળી થાય, કોઈ સારી હોટલમાં જાય તો 500ની થાળી જાય. પણ ગાંડીગીરમાં કોઈ સાવજ, કોઈ સિંહ, ભેંસનું મારણ કરે ને 25-25 હજાર, 50-50 હજારની થાળી ભગવાન આપે. વિચાર તો કરો, કીડીને કળને, હાથીને મણ ઈશ્વર આપવા માટે બંધાયેલો આ ભગવાનની કેવડી અદ્ભુત સૃષ્ટિ કહેવાય. અલગ અલગ પ્રકારની ભગવાને સૃષ્ટિ બનાવી. ભાષા શાસ્ત્રના વિદ્વાનો એમ કે ભગવાને શબ્દમય સૃષ્ટિ કેવી બનાવી. 5 શબ્દ એવા છે કે જે કોઈ હોઠ બંધ કર્યા વગર બોલી દે ને તો એને 5 લાખ રૂપિયાનું ઇનામ. આ 5 શબ્દ એવા છે, પ, ફ, બ, ભ અને મ. હોઠ બંધ કર્યા વગર બોલી દો લ્યો. આ ભગવાનની શબ્દમય સૃષ્ટિ છે. 4 શબ્દ એવા છે કે જીભ છે એ દાંતને અડે ને તો જ બોલી શકીએ. દાંતને જીભ અડ્યા વગર એ 4 શબ્દ ન બોલી શકીએ. ત, થ, દ અને ધ. કહેવાનો અર્થ, ઈશ્વરે આવી અદ્ભુત સૃષ્ટિ બનાવી. ક્યારેક આપણે કોઈને ત્યાં રસોઈની અંદર આપણે ભોજન કરવા માટે ગયા હોય અને ત્યાંની ખાટી મીઠી દાળ ચાખીને વિચાર કરે, ઓહો, આ દાળ બનાવનારો રસોઈયો કોણ હશે? એ રસોઈયા વિશે જાણવાની આપણને ઈચ્છા થાય. ક્યાંક દિવાળીના પ્રસંગમાં કોઈને ત્યાં બેસવા ગયા હોય, રામ રામ કરવા ગયા હોય, બેસતા વર્ષના રંગોળી કોઈએ તૈયાર કરી હોય, એ રંગોળીને જોઈને આપણને વિચાર આવે, ઓહો, આ રંગોળી બનાવનારો કોણ હશે? એ આપણને વિચાર આવે. પણ ક્યારે આપણે શાંતિથી બેઠા હોય ત્યારે એવો વિચાર કર્યો કે જે દાળ જેના હિસાબે ખાટી મીઠી લાગે છે, એ લીંબુની અંદર ખટાશ પૂરનારો કોણ હશે? એ શેરડીની અંદર મીઠાશ ભરનારો કોણ હશે? ક્યારેક એનો વિચાર કર્યો. આ મોરનું પીછું આટલું બધું સુંદર લાગે છે, ત્યારે એવો વિચાર કર્યો કે મોરના પીછામાં રંગ પૂરનારું કયું પરમ તત્વ હશે કે આટલું સુંદર એ પીછું લાગે છે? આ ભગવાનની દિવ્ય સૃષ્ટિ છે. ભગવાને અલગ અલગ પ્રકારની સૃષ્ટિ બનાવી. બધાને રાખવા હતા એ સમયે વિચાર કર્યો, સૃષ્ટિ એટલે પૃથ્વી, તો પૃથ્વીને રાખવા માટે થઈ અને ધરતીની જરૂર પડે. અને એ સમયે કહે છે, એને તો હિરણ્યાક્ષ નામનો રાક્ષસ રસાતળમાં લઈ ગયો છે, એને બહાર કેવી રીતના લાવવી? અને એ સમયે બ્રહ્માજી માયા કરે છે, એને છીંક આવે ભગવાનના નસકોરામાંથી, એ ભગવાન વરાહ નારાયણનું પ્રાગટ્ય થાય છે. વરાહ ભગવાન એ જ સમયે પાતાળની અંદર જાય. વરાહનો અર્થ ભાગવતકાર કહે, વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ. શું કામ શ્રેષ્ઠ દિવસ? તો કે વરાહ નારાયણ હિરણ્યાક્ષને મારી અને પૃથ્વીને બહાર લઈ આવ્યા, એ દિવસ એટલે શ્રેષ્ઠ દિવસ, માટે નામ પડ્યું વરાહ. વરાહ એ પૃથ્વીના પતિ બન્યા છે. વરાહ ભગવાન રસાતળમાં જઈ પોતાના દાંત વડે પૃથ્વીને બહાર કાઢી અને એ સમયે શેષની સૈયા ઉપર પૃથ્વીની સ્થાપના કરે છે. બ્રહ્માજી મનુ શત્રુપાને આજ્ઞા કરે છે, હવે તમે સૃષ્ટિ ચક્રનો આરંભ કરો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. પૃથ્વી એ આપણી માં છે. પૃથ્વીની અંદર ક્ષમાનો ગુણ છે, સહનશીલતાનો ગુણ છે. પૃથ્વીની ધરતીની પૂજા કરીએ તો એમાંથી સહન કરવાનું શીખીએ. આ ધરતી ઉપર અનેક પ્રકારના લોકો અનેક પ્રકારના પાપ કરે, છતાંય એ પૃથ્વી ક્યારે એને દંડ નથી આપતી. શું કામ? કે ક્ષમયા ધરિદ્રી. પૃથ્વીમાં ક્ષમાનો ગુણ છે. લેટ ગો.
જતું કરવાની ભાવના ધરતીમાં છે. એમાંથી એ ગુણ આપણા જીવનમાં ઉતારવાનો. સવારે ઉઠીને જ્યારે પૃથ્વી ઉપર પહેલી વખત જ્યારે પગ મૂકીએ ને ત્યારે પ્રાર્થના કરવાની, માં તમારી ઉપર મારાથી જાણતા અજાણતા અનેક અપરાધ થઈ જાય, જેમ તમારી અંદર ક્ષમાનો ગુણ છે એવો જ ક્ષમાનો ગુણ અમારા જીવનમાં પણ અમને પ્રાપ્ત થાય. આ ધરતી ક્ષમયા દરિદ્રી છે. આજે લોકોની અંદર જતું કરવાની ભાવના ખૂટે છે. બધું જ કરી શકતો વ્યક્તિ ક્યારેક જતું નથી કરી શકતો. પેલાનો તમે વિચાર તો કરો, પેલાનો એક સમય હતો કે ગઈઢા હતા, એને લુગડા ધોવા માટે ક્યાંનું ક્યાં વાડીએ જવું પડે, ગાડામાં લુગડા લઈને કોઈ નદીના કિનારે જવું પડે, ત્યાં ડેમે ગાડું એક લુગડા લઈને જતા ને પછી ત્યાં ધોવા પડતા. પેલાનો સમય હતો કે દહીંનું દરવું હોય ને તો પેલા ઘંટલા લઈ અને કલાક બે કલાક સુધી આમ દઈને રાખવું પડતું. આ પેલાની પરિસ્થિતિ હતી. વિચાર તો કરો, ઘરમાં પાણી ન હોય ને તો 2-5 કિલોમીટર ક્યાંય કુવા તળાવે પાણી ભરવા જવું પડે, ત્યાં પાણી સિંચવું પડે, આવી પરિસ્થિતિમાં જીવતા. અને આજ એની સામે કેવડી સુવિધા વિજ્ઞાને આપી. તો વિચાર તો કરો, વોશિંગ મશીન હોય એની અંદર કપડાં નાખી દો, હુર થાય તો આખા કપડાં ધોવાઈ જાય. આ કેવડી સુવિધા. દહીંનું દરવા પેલા જવું પડતું, આજે ઘંટીઓ આવી ગઈ, દહીંનું નાખી દો, કલાકમાં તો દહીંનું દરાઈ જાય. અરે ઘંટીમાં દાણા ખૂટી જાય તો ઘંટી એમ બોલે કે દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા. વિચાર તો કરો, આ કેવડી સુવિધા છે. પહેલાના સમયમાં ક્યાં ક્યાં સુધી પાણી ભરવા જવા પડતા. અત્યારે તમે સ્વિચ ખાલી દબાવો ફિલ્ટરની, તા તો ગોરા ભરાઈ જાય. આ કેવડી સુવિધામાં જીવીએ છીએ. છતાંય નવી વહુને પૂછીએ ને કે કેમ બેટા હારું છે ને, ગાડા જેવડો નિહાકો નાખીને કે ના રે ના ગોર બાપા ક્યાં હારું છે. તો હવે બટા છૂટું થાય. જો આવડી સુવિધામાં તને હારું ન હોય તો પછી બીજું શું થાય. કેવડી સુવિધા આજના વિજ્ઞાને. પહેલાના સમયમાં ડિલિવરીમાં કાં તો માં મરી જાય કાં તો બાળક મરી જાય. આજ કેવડી એની સામે સુવિધા છે. કહેવાનો હેતુ એ છે કે ક્ષમયા દરિદ્રી, જેમ ધરતીમાં ક્ષમાનો ગુણ છે એવી રીતના આપણી અંદર લેટગો કરવાની ભાવના નથી, એટલે જ દુઃખ ઊભા થાય છે. વરાહ એ પૃથ્વીના પતિ છે. આ બાજુ વરાહ નારાયણ પ્રગટ થઈ ઋષિઓ દ્વારા વરાહ નારાયણની સુંદર સ્તુતિ કરે, પોતાની દાઢ વડે પૃથ્વીને બહાર લઈ આવ્યા, શેષની સૈયા ઉપર સ્થાપના કરી. આ બાજુ વિદુરજી રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે અને ભક્ત વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે, વરાહ ભગવાન દ્વારા જે અસુર મરાણો એ અસુર કોણ હતો અને શા માટે એનું યુદ્ધ થયું હતું, એ કથા સમજાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, જે અસુરનું ભગવાનની સાથે યુદ્ધ થયું હતું એ દિતિ માતાનો પુત્ર હિરણ્યાક્ષ હતો. આ હિરણ્યાક્ષના પિતાનું નામ કશ્યપ હતું અને હિરણ્યાક્ષ એ પૃથ્વીનું હરણ કરી અને એને રસાતળમાં લઈ ગયો હતો. કહે છે એક વખત એવી ઘટના બને છે, કશ્યપ ઋષિ પોતાના એ આશ્રમની અંદર સાયંકાલે સંધ્યા વંદન કરે, સાયમ હોમ કરી યજ્ઞશાળાની અંદર બેઠા છે. સંધ્યા વંદન કરનારા ઋષિ છે. વળી પ્રશ્ન કરે છે, મહારાજ, આ કશ્યપ ઋષિ સંધ્યા વંદન કરનારા છે, ભગવાનનું ભજન કરનારા છે, તો એના ઘરે રાક્ષસી બાળકોનો જન્મ થાય? જેના પિતા પ્રભુ ભજન કરતા હોય, ભગવાનના નામનો જપ કરતા હોય, અને એના ઘરે હિરણ્યાક્ષ નામનો દુષ્ટ એ બાળક જન્મે, એની પાછળનું કારણ શું છે? કહે છે ઘટના એમાં એવી બને છે, એક વખત એ કશ્યપ ઋષિના પત્ની એ દિતિ કામ વાસનાને આધીન થયા છે અને એ સમયે પોતાના પતિની પાસે આવી અને કહે છે કે મારે અત્યારે કામ ભોગ કરવો છે, મારે વાસના ભોગવવી છે. ભાગવતજીના ત્રીજા સ્કંદની અંદર 3 દિવ્ય દાંપત્યની કથા બતાવી. પેલું દાંપત્ય કશ્યપ અને દક્ષ પુત્રી દિતિનું, બીજું દાંપત્ય મનુ અને શત્રુપાનું, અને ત્રીજું દાંપત્ય જીવન કરદમ અને મા દેવહૂતિનું. આ 3 દાંપત્ય જીવનમાં જ્યાં જ્યાં સંયમ છે ત્યાં સારા વિચારો વાળી પ્રજા છે, અને જ્યાં અસંયમ છે ત્યાં દુષ્ટ વિચારો વાળી પ્રજા છે. સાયંકાલ છે,